ગુજરાતની અંદર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિતના ધારાસભ્યો દ્વારા જે વાણીવિલાસ કરવામાં આવે છે, આ વાણીવિલાસ સંદર્ભે શ્રી ગૌતમભાઈ ગેડિયા આપ સૌને સંબોધન કરશે. હું વિનંતી કરીશ શ્રી ગૌતમભાઈને. સૌને નમસ્કાર. તાજેતરની અંદર ધારાસભ્ય જિગ્નેશ મેવાણીજી દ્વારા દેશના યશસ્વી પ્રધાનમંત્રી, વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા અને ગુજરાતના પનોતા પુત્ર એમના માટે ગઈકાલે એક સભામાં જે વાણી વિલાસ કર્યો છે એ ભાષા એ ગુજરાતના સંસ્કારની ભાષા ન હોઈ શકે. એ ભાષાને હું વખોડું છું, એની ટીકા કરું છું, એની નિંદા કરું છું અને લોકશાહીને ઠેસ પહોંચાડનારા એ વિચારની હું નિંદા કરું છું. આ અપમાન એ કોંગ્રેસની કાયમી નીતિ, એ પરિવારવાદની નીતિ રહી છે. ત્યારે બક્ષીપંચ સમાજમાંથી આવતા, એમાં પણ અતિ પછાત એવા નાના સમુદાયમાંથી આવતા નરેન્દ્રભાઈનું વ્યક્તિત્વ કોંગ્રેસને હજમ નથી થઈ રહ્યું. એના અનુસંધાને સમગ્ર બક્ષીપંચ સમાજનું અપમાન છે, સમગ્ર ઉત્તર ગુજરાતનું અપમાન છે અને એનાથી આગળ એક માતાનું અપમાન છે. આ ક્યારેય સહન ન કરી શકાય. એના માટે થઈ અને ભાઈ જિગ્નેશભાઈ, તમે ધારાસભ્યની ગરિમા એને લજવી છે. તમે આબરૂ કાઢવાની વાત કરો છો તો ગુજરાતની જનતાએ તમને વિકાસના કાર્યો કરવા માટે થઈ અને વિધાનસભામાં મોકલ્યા હતા. મારે આપ સૌના માધ્યમથી એમને પૂછવું છે કે આપે આપના વિસ્તારની અંદર વિકાસના કયા કાર્યો કર્યા? આપે એ માતા બહેનોની યોજનાઓના લાભો કોના ઘર સુધી પહોંચાડ્યા? આપે એ આરોગ્યલક્ષી યોજનાઓ જે છે એ કોના ઘર સુધી પહોંચાડી? આપે વિકાસના બદલે નફરતની દુકાન શરૂ કરી છે. દિવસ ઉગે અને વેર ઝેરની રાજનીતિ શરૂ કરી છે અને સમગ્ર રાજ્યની અંદર આપ ફક્ત નફરત ફેલાવવાનું કામ કરી રહ્યા છો એવું આપના એ નિવેદનોથી સ્પષ્ટ થાય છે. ત્યારે એક એક ગુજરાતીનું માથું તમારા એક એક વાક્યથી શરમથી ઝૂકી જાય છે. તમારો વાણી વિલાસ એ ગુજરાત જે છે એ તો વિવેકને સમજે છે. ગુજરાતની અંદર તો સાહેબ વિવાદ પણ વિવેકથી હોય છે અને વિરોધ પણ આદરથી હોય છે, પણ તમારી ભાષા એ તો એક ટપોરીને છાજે એ પ્રકારની તમારી પ્રતિક્રિયા હોય છે. ત્યારે તમારી એ પ્રતિક્રિયા એનું હું નિંદન કરું છું અને તમારા શબ્દોને હું વખોડું છું. અને તમે સતત તમારી અંદર રહેલી ડંફાસ, તમારી અંદર રહેલી કડવાશ, એ વેરઝેરના શબ્દોથી નફરતની રાજનીતિ ગુજરાતની અંદર તમે શરૂ કરી છે, એની હું નિંદા કરું છું. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈએ રાજ્ય અને દેશનું સુકાન સંભાળ્યા પછી છેવાડાના માણસની એક એક ક્ષેત્રની અંદર એમણે ચિંતા કરી છે. એ વિકાસના વિષયો એ લોકો સુધી લઈ ગયા છે. ત્યારે મારે જિગ્નેશજીને પૂછવું છે કે તમે તમારા મત વિસ્તારની અંદર કેટલા લોકોને મદદરૂપ થયા? એકાદી વખત એની તો વાત કરો. દિવસ ઉગે અને તમે ફક્ત ને ફક્ત નફરતની વાત કરો છો. ત્યારે આ તમારું એક વાક્ય જે છે એ સમગ્ર ઉત્તર ગુજરાત, સમગ્ર ગુજરાત, ગુજરાતની માતાઓનું અપમાન છે, દેશના યશસ્વી પ્રધાનમંત્રીશ્રીનું અપમાન છે. અને એની સાથે સાથે સાહેબ એ દર વખતે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીની વાત કરે છે. તો સંવિધાનમાં આપણને સૌને વાણી સ્વતંત્રતાનો અધિકાર આપ્યો છે. તો વાણી સ્વતંત્રતા
એટલે કોઈ માતાનું અપમાન કરવું એ વાણી સ્વતંત્રતા છે. દેશના પ્રધાનમંત્રીનું અનુચિત ભાષાની અંદર વાત કરવી એ વાણી સ્વતંત્રતા છે. સાહેબ, મારે એમને કહેવું છે કે તમે એ બાબા સાહેબનું પણ અપમાન કર્યું છે, ત્યારે તમારી આ વાતની હું ઘોર નિંદા કરું છું અને ભારતીય જનતા પાર્ટી તરફથી હું માંગ કરું છું કે તમે બક્ષીપંથ સમાજના નાના એવા સમુદાયની અંદરથી આવતા નરેન્દ્રભાઈનું અપમાન કર્યું છે, માતાનું અપમાન કર્યું છે, તમે માફી માંગો, માફી માંગો, માફી માંગો. અને એના માટે થઈ અને સમગ્ર રાજ્યભરની અંદર અનુસૂચિત જાતિ મોરચા દ્વારા, બક્ષીપંથના મોરચા દ્વારા અને અમારા આગેવાનો દ્વારા અમે જિજ્ઞેશ મેવાણીજી જ્યાં સુધી માફી નહીં માગે ત્યાં સુધીના કાર્યક્રમો પણ આપવાના છીએ. અને દલિતોના હામી અને હમદર્દ બની અને બેઠેલા એ આગેવાનને મારે પૂછવું છે કે તમારા વડગામ વિધાનસભાની અંદર મારી પાસે અહીંયા આ એમની વિધાનસભાની અંદર દલિત સમાજના 27 જેટલા લોકો ઉપર અત્યાચાર થયા છે. તમે દલિતોના હામી અને હમદર્દ બનીને બેઠેલાની વાત કરો છો. તમે આમાંથી એક પણ પરિવારની મુલાકાત ક્યારેય લીધી જ ખરી ભાઈ? તમે દલિતોના હક અને હિતની વાત કરો છો. તાજેતરની અંદર એક ઓડિયો રિલીઝ થયો છે અને એ ગામ છે મજાદર, ત્યાંના રજનીકાંતભાઈ એમની સાથે વાત કરે છે તો એ એવું કહે છે કે યાર તમે સમજો ને, મારે મારી મત બેંકને સાચવવાની છે. એટલે આપ સૌના માધ્યમથી અનુસૂચિત જાતિ સમુદાયના લોકોને પણ હું કહેવા માંગુ છું કે ફક્ત નફરતની રાજનીતિ કરવાની અને મુસ્લિમ તૃષ્ટિકરણની વાત કરવાની એ એમનો મંત્ર રહ્યો છે. એની સાથે સાથે આમ તો કોંગ્રેસ એ પૂરી થઈ ગઈ છે, પણ મને લાગે છે કે જિજ્ઞેશભાઈના વાણી વિલાસથી થોડી ઘણી બચેલી કોંગ્રેસ એ પણ પૂરી કરવા માટે એમને જાણે દિલ્હીની એક પાર્ટીની સોપારી લીધી હોય એ પ્રકારે કામ કરી રહ્યા છે. ત્યારે આપ સૌના માધ્યમથી મારે કહેવું છે કે આ ગુજરાતની અંદર નફરતની રાજનીતિ ક્યારેય ચાલશે નહીં અને ખોખલી રાજનીતિ ક્યારેય ચાલશે નહીં, મુસ્લિમ તૃષ્ટિકરણની રાજનીતિ ક્યારેય ચાલશે નહીં. તમે આવો વિકાસની વાત માટે થઈને, એટલે આપ સૌના માધ્યમથી હું એમની ગઈકાલની ટીકાને વખોડું છું અને માફી માંગે એવી હું માંગ કરું છું. આપ સૌનો આભાર.